કથા રે તો યાવળની આણી અને લાજાડું ઈ લોપે નહીં લાજાડું લોપે જ નહીં એ ભરે નહીં ડગલું ભાણ તો કર્મી કશપ રાઉત સંવંત 888 9મી તિથિ મધુમાસ એવાર શનિમાં અવતરી આજ મામળ પુરાણ સંવંત 888 9મી તિથિ મધુમાસ જેને 1200 વર્ષ થયા રોહિશાળાનો ને મામડિયા માદા તકનો ચારણ આ મીણબાઈ માના કુખે અને વલ્લભીપુરના હાથમાં શિલાદિત્યને ઉઠલાવવા માટે થઈ અને પાતાળ લોકમાંથી 7 નાગણીઓ જે પારણામાં આવી અને પોઢી ગઈ એમાંના સૌથી મોટા બેન એટલે એ આવડ જામ લાખિયારની મનની આશા જેને પૂર્ણ કરી. હિંગળસિંહ બાપુ લખે છે માતૃદર્શન નામના ગ્રંથની અંદર કે જામ લાખિયારના મનની આશા જેને પૂરી કરી સિંધ પાયું, સિંધમાંથી પછી નગરઠેઠા, નગરઠેઠાથી પછી કચ્છમાં, કચ્છમાંથી પછી જામનગર અને જામનગર વહાવ્યા એ પછી જામ રાવળ. એ આશાપુરા એ આવડનું એક રૂપ છે. એ જગદંબા એ ભગવતી જેને દેથરિયા પરિવારે પૂજી એને પ્રસન્ન થઈ અને સમય દાતા એ પરિવાર ભોગાજ ગામ છોડી નીકળી ગયા. ભાઈ બધી વાત કરી એ પછી દેવદરા દર્દી પરિવાર એમના કુળની અંદર પૂજાણા. એ પછી માં ભગવતીનું આજે વિશાળ મંદિર ધરતી પર બન્યું છે. મંદિર છે ને એ નોરવેલના ઝાડવા છે. મંદિર છે ને એ નોરવેલના ઝાડવા છે. આમ તો ઝાડવું નથી થતું, વેલો થાય અને એની ગાંઠ થાય, મેં જોયેલ છે. નોરવેલ એટલા માટે કહું છું કે હરપ અને નોળીઓ બાંધતા હોય એ કાળોતરાને ઝેરની ઝાપટું લાગે, નોળીઓ મરે નહીં. એના શરીરની રચના કુદરતે એ બનાવી છે કે નોળીઓ મરે નહીં, પણ કંઈક કોબરા જેવો આવી જાય ને તો થાકી જાય, લોચપોચ થઈ જાય, રગે રગે ઝેર ચડે એટલે થાકી જાય. એટલે પોતાના દરમાં જાય ત્યાં નોરવેલના ઝાડવા, નોરવેલના વેલનું ગાંઠ રાખી હોય, પાંદડા રાખ્યા હોય કે વેલો રાખ્યો હોય, એ ચાવી આવે, ગાંઠ ચાવી આવે, એ કાળોતરાનું ઝેર બધું ઉતરી જાય. પાછો બાઈને નીકળીને કાળોતરાને બાંધવા માંડે. એમ તમે ને હું કંઈક સાંજ સવાર મંદિરે જઈ આવીએ, આ સંસારના ઝેર ઉતરી જાય ને પાછા આવીને ઝપટું દેવા મંડીએ, બહુ મરીએ નહીં. આ થાકોડા ઉતારવાના ઠેકાણા છે, ઠાકોડા ઉતારવાના ઠેકાણા છે. અને એવે ઠેકાણે તમે જે વરિહા છો, 8 મહિનાની એલી મંડાઈ એમાં જે ભોગાતની ધરતી ઉપર દાયરો બધો રહ્યો છે. અને રામદાસજી મહારાજે આજ જે મહેનત કરી, હા એનો જભો તમે જુઓ પ્રતાપભાઈનો. હા આ સિઝનના અમારી સિઝન હોય, તમારે એમાં આવે ને ગાડી આવે ને હુંડલે ઉતરે ને અમારે આ સિઝન આવે. અમારે અટાણે હવે પીલુડા પાયકા, હવે અટાણે અમે ને પિતૃ હાવ હામ આવ્યા છે. હાવ હામ એક બાજુ પિતૃ એક બાજુ અમે. આ સિઝનના ઘણા પ્રોગ્રામો અમે સાથે કર્યા, ઘણા પ્રોગ્રામો હમણાં 2-3 તો આ બધું જ કર્યા લાંબા ને બધા. પણ આટલા પ્રોગ્રામોમાં આજે એની મહેનતને એ કાબિલે દાદ છે. ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ છે, ખૂબ ધન્યવાદ છે. હા ક્યાંક ઉગે, હા ક્યાંક મહેનત ને ઉગી એટલું વેરહાય તમે ખૂબ વેરહાને ખૂબ દેજો. કારણ કે ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠા બેઠા વિચારે કે આ ખર્ચે તો ખૂટી જાય, આ દઈ તો ખૂટી જાય, આ આપે તો ખૂટી જાય, ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ.
બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ અહીં તો ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો કેમ. હા દાતાર તો એમ કે જેટલું દેવાય. હા વાવેતર અમારા કાબો પટેલ એમ કહેતા હામુર કાબા દેહુર ચાવડા વર્ષોના મારા સંબંધો. કાબો પટેલ એમ કહેતા છેલ્લે હું જ્યારે મળ્યો પછી મારો ત્યારે અહીંથલ પ્રોગ્રામ હતો પછી એ વ્યક્તિ મને ક્યારે મળ્યા ને છેલ્લી વાત એણે મને કરી. મને કે લાખણસિંહ દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દંતાળના દાતા કહેવાય, આ વાપરે ને દાતા કહેવાય. દંતાળના દાતા કહેવાય, આ વાપરે ને દાતા કહેવાય. દાતા હોય ત્યાં ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાવમાં તો રાંપવું ચડે, બીજાને ઉઠલાવવા હોય ને જડામૂળ કાઢવા હોય ને. દાઢાએ વાવેતર ન હોય, દાતા એ જ વાવેતર હોય. અને જેણે વાવેતર કર્યું છે, હા એ તો બાપના વાવેલ આંબાની કર્યું દીકરા ખાય, એ તો વાવેતર કરીને જાવું. પણ જેણે જેણે વાવેતર કર્યું છે એનું કોઈ અફર નથી ગયું. એવી શક્તિ એને એકાદી બે વાત પ્રસંગ આપની સમક્ષ કઈ, પણ આ તો આનંદના પ્રસંગમાં મળ્યા છે, મોજના પ્રસંગમાં મળ્યા છે ને આનંદની વાતો કરતા કરતા ભગવતીના ગુણગાન ગાવા છે. પણ ત્યારે માં ભગવતી હું આવડને યાદ કરું. જોતે પ્રલંબા જોગદાંબા ને જાત જાંબા ઈશ્વરી જોતે પ્રલંબા જોગદાંબા ને જાત જાંબા ઈશ્વરી વદનમ જડંબા ચંદ્ર બંબન તેજ તંબા તું ખરી અથાકમ બીર હાકમ બજે ડાકમ બામણી જગમાય પરચો દીઠ જાહર રાસ જાવડ રમણી મારી રાસ જાવડ રમણી. માંડવો દરદાર વરવડ સાત સાયર સોસિયા કલમાન જલમાં પાડ કેળન લોહ દળ હમજી ગયા પણ મોલ હા યમતના મારી દિવસ ક્યાં જાતા રીજા મારી દિવસ ક્યાં જાતા રહ્યા. કવિ કાગની રચના ભગત બાપુ કે છે, હે માં હે ભગવતી હે જગદંબા હે જગત તારણહારી હે માં सकल प्रताप ते पग जगत सौ नमती हती हमकार करती खोड़ में ना पत्थर गुण गाता रिया
ओजरावाड़ी सधो बापल बोंट बल्लाड़ बेचरा चोराड़ कुड़मा देव चापल कान हावज कर धरा ओजरावाड़ी सधो बापल बोंट बल्लाड़ बेचरा चोराड़ कुड़मा देव चापल कान हावज कर धरा सुनी साध आवड़ मातना सुनी साध आवड़ मातना रविराज पण तम भी गया दिवस क्या जाता रिजा मारी दिवस क्या जाता रिया झटपाट लई पलटावियो पण रानी जाहरी पण हमारा पना रहे नहीं पण हर भम तो मागे भी तेरी मुने हमारे ही मांडड़ी अभिमानिया वाली मात ना गलरा ने बहु हम जावी जो नहीं मानता जो ना तना झटपाट लई पलटावी जो नाज कागल जो तड़ा जन राज बाजा रोड़ी जा दिवस क्या दारिया माड़ी चलो ये तड़िया मात सोनल को दिए रमती हती वरमाड़ फेंकिन वेगड़ी गोपाल ने भजती हती दाड़ तोड़ीन जोगणी ब्रह्मचारिणी व्रत पाड़िया अणमोल हाँ यमतना माड़ी दिवस क्या जाता अच्छा आ छंदनी બે કડી છે ઝપટથી આવી જાવ ગોર કરવા મારે એક પ્રસંગ કેવો છે એટલે એટલી શાંતિ આવી જાય અહીંથી લેવા વાળા લઈ જાય ઝપટથી ભાઈ
સરદારમાં તીરો હતો જગદંબ ચારણ જીવણી પર ઝાર મનસૂબો હતો થઈ સિંહણ બાકર શેખ ને સરદારમાં તીરો હતો ઊંધો પછાડીને પીર થાય કોણ યકડ પર ચાયા પિયા 1703 ની સાલ ક્યારેક જાવ તો રાજકોટ થી 30 કિલોમીટર છે હરદાર બેઠી શિખરબંધ મંદિરમાં હા એ દાના નૈયાની દીકરી જગદંબ ચારણ જીવણી પર ઝાર મનસૂબો હતો થઈ સિંહણ બાકર શેખ ને સરદારમાં તીરો હતો ઊંધો પછાડીને પીર થાય તો યકડ પર ચાયા હવેના શબ્દો સાંભળ્યા જેવા આ સમય બહુ કઠણ આવ્યો કવિ કાકી હે માં હે ભગવતી સમય ઘણો કઠિન છે આ સમય વસમો યમ ઘરાતર યાદ ચંડી આવજો અને જીર્ણ પેટ જન્મે શુદ્ધ ચારણ વખત ઈ વર્તાવજો સતકાગ આદિ ચારણું કલયુગમાં વસ્યું આ સમય વસમો યમ ઘરાતર યાદ ચંડી આવજો જીણી પેટ જન્મે શુદ્ધ ચારણ વખત એ વર્તાવજો સતકાગ આદિ ચારણું કલયુગમાં વસ્યું ક્યાં સમય કલયુગ એવો ભયંકર કાળ આવ્યો હા હેલી રીતે તમે જોઈ લ્યો માણા ઉભા ઉભા ખાય ઢોર બેઠા બેઠા ખાય